અમદાવાદમાં સાબરમતી નદી સતત થઈ રહી છે પ્રદૂષિત। સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે કેમિકલ। સતત ત્રીજા દિવસે પણ ફીણવાળું પાણી છોડાઈ રહ્યું છે। પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ફીણવાળું અને દુર્ગંધવાળા પાણીના મૂળ સુધી પહોંચ્યું છે ન્યૂઝ 18। દાંડી બ્રિજથી સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે આ ગંદુ પાણી। પર્યાવરણ સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા, તો જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। તો અમદાવાદની સાબરમતી નદી જે છે તે દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જઈ રહી છે। સતત 3 દિવસથી જે કેમિકલયુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। તો સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એ પ્રકારની ચર્ચા થઈ કે સાબરમતી નદીમાં જે ગંદુ પાણી છોડાય છે તેની જવાબદારી કોની રહેશે અને તેને કેવી રીતે બંધ કરવું। પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર માત્ર ચર્ચા છે, કાગળ ઉપર જોવા મળી રહી છે। આજે ત્રીજો દિવસ છે અને અમદાવાદની સાબરમતી નદીમાં એ જ હાલ જોવા મળી રહ્યા છે। આજે ત્રીજા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પાણી છોડાઈ રહ્યું છે, હજુ પણ એ સાબુવાળું ફીણવાળું પાણી છે તે નદીમાં ઠલવાઈ રહ્યું છે અને હજુ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। સાબરમતી નદી પ્રદૂષિત આજે પણ થઈ રહી છે। 3 દિવસ થયા અને 3 દિવસથી આ પ્રકારની સમસ્યાથી સાબરમતી નદીની આસપાસનો જે વિસ્તાર છે તેમાં દુર્ગંધ મારતું આ ફીણવાળું પાણી આખરે ક્યાંથી આવે છે તેનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી આવ્યું। પરિણામે આવી રહ્યું છે કે નદી છે, નદીનું પાણી તે પ્રદૂષિત બની રહ્યું છે। એવું લાગશે પહેલી નજરે કે જાણે કે વાદળા હોય, સાબરમતી નદીમાં વાદળા છવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો। પરંતુ આપ જુઓ તો આ જે પાણી છે તે ખરેખર સાબરમતી નદીને એ પ્રકારે પ્રદૂષિત કરી રહી છે કે માત્ર જેટલી પણ ચર્ચાઓ થઈ એ કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે। મે મહિનો અને જૂન મહિનો એવો હતો કે આજ નદીમાં પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને નદીની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી। પરંતુ જે પ્રકારે આજે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, અનેક સવાલો ઊભા થાય તેવી ચોક્કસથી આ વાત છે। કારણ કે આ પ્રકારે જો ફીણવાળું પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોય તો આખરે જવાબદારી કોની અને કેવી રીતે કોણ આ નદીને ગંદુ કરી રહ્યું છે તે સૌથી મોટો હાલ સવાલ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન હિરેન સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આખરે સાબરમતી નદીમાં પાણી ક્યાંથી છોડાઈ રહ્યું છે તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। અમે અત્યારે રિવરફ્રન્ટની પાછળની બાજુ એ જગ્યા ઉપર આવ્યા છીએ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીં દાંડી પુલ છે અને દાંડી પુલની નજીકથી જ્યાં સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તે જગ્યા પણ હવે આપને બતાવું। એ જગ્યા એટલી ભયાવહ છે કે તમને એવું થશે કે અહીંથી પાણી જે પ્રકારે છોડાઈ રહ્યું છે અને જે પ્રકારે સાબરમતી નદીને કહી શકાય કે પ્રદૂષિત કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તે કેવી રીતે થઈ રહ્યું છે। સુનિયોજિત આયોજન છે કે પછી ખાસ કરીને સાબરમતી નદીને ખરાબ કરવાનું, પ્રદૂષિત કરવાનું આ પ્રકારનું કાવતરું જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી એટલું બધું ગંદુ છે, એટલું બધું વાસ મારતું છે કે આ પાણીને નદીમાં એ પ્રકારે ઠલવાઈ રહ્યું છે કે જે નદી અમદાવાદની ઓળખ છે તે જાણે કે પોતાની ઓળખ જ ભૂલી જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ તો છે, પરંતુ તેની સાથે સાબરમતી નદીને માતા પણ કહેવામાં આવે છે અને આ જ માતાને ખરાબ ન કરવી તેવું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાઠ પણ લોકોને ભણાવવામાં આવ્યા। પરંતુ એ પાઠના શીખ છે તે માત્ર અમદાવાદ મહાનગરપાલિકા પણ ભૂલી ગયું તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારના દ્રશ્યો આ પુરવાર કરે છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ। મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે। શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે। રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી। રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે। બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી
જે જથ્થો છે તે મળી રહ્યો છે। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે, શું તપાસ ચાલી રહી છે? જી કેતન। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે। ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો હોય, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે। હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે। 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે। વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે। કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના લસકાણામાં દેહ વ્યાપાર સંચાલિકાનો વિડીયો વાયરલ થયો છે। ગ્રાહકોને મારી વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિશાલ ચાવડાનું નામ લઈ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। 2 દિવસ પહેલા સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ થઈ હતી। લસકાણા પોલીસે કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી। ગીર સોમનાથના કોડીનારમાં કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। તાલુકા પંચાયતના કર્મચારીનો આપઘાત, અધિક મદદનીશ ઇજનેરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। રાહુલ પરમારે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધો અને ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। પરિવારના ફોનનો જવાબ ન મળતા ઘટના સામે આવી। પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો। તો આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નહીં, તો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે, શું તપાસ ચાલી રહી છે? જી કેતન।
તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જે કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે.